આપણે મત્સ્યપુરાણના 14મા દિવસની કથાને આગળ વધારીએ. અનાહત હૃદયાસ્થિત દ્વાદશલ કમલરૂપ ચક્રના નિવાસી સર્વ દારૂક વનમાં સ્થિત મુનિયોને મોહિત કરવાવાળા ભવ્યેશ પાર્વતીના પ્રાણપતિ યમ સંહારક કાળમાં યમ સ્વરૂપ રોધા સમુદ્ર તટની જેમ ધર્મ હાસની નિરોધક ચેકિતાન અતિશય જ્ઞાન સંપન્ન બ્રહ્મિષ્ઠ વેદોના પારંગત વિદ્વાન મહર્ષિ વસિષ્ઠ વગેરે ચતુષ્પાદ વિશ્વ તેજસ પ્રાજ્ઞ અને શિવ ધ્યાનરૂપી 4 પદવાળા મેધ્ય પવિત્ર સ્વરૂપ રક્ષી રક્ષક શીઘ્રગામી શ્રીખંડની જટાની ઉપર જટાગ્ર ગુચ્છને ધારણ કરનારા કરાલ ભયાનક દ્રષ્ટિ દાઢવાળા વિશ્વવેધા વિશ્વનું સર્જન કરનારા ભાસ્વર દીપ્તિમાન સ્વરૂપવાળા પ્રતીત વિખ્યાત સુદીપ્ત પરમ પ્રકાશમાન તથા સુમેઘા ઉત્કૃષ્ટ બુદ્ધિ સંપન્નને નમસ્કાર છે. ક્રૂર નિર્દય અવિકૃત વિપરીત ક્રિયાઓથી રહિત ભીષણ ભયંકર શિવ ધર્મ ચિંતા રહિત સૌમ્ય શાંત સ્વરૂપ મુખ્ય સર્વશ્રેષ્ઠ ધાર્મિક ધર્મનું આચરણ કરનારા શુભ મંગલ સ્વરૂપ અવધ્ય વદને અયોગ્ય અમૃત મૃત્યુરહિત નિત્ય અવિનાશી શાશ્વત સનાતન સ્થાયી વ્યાપરૂપ કર્મ સચિવ વિશિષ્ટ સર્વશ્રેષ્ઠ ભરત લોકોનું ભરણપોષણ કરવાવાળા સાક્ષી જીવોના શુભાશુભ કર્મોના સાક્ષીરૂપ ક્ષેમ મોક્ષ સ્વરૂપ સહમાન સહનશીલ સત્ય સ્વરૂપ અમૃત ધન્વંતરી સ્વરૂપ કરતા સર્વના ઉત્પાદક પરશુરાધારી શૂલી ત્રિશૂળધારી દિવ્ય ચક્ષુ દિવ્ય નેત્રવાળા સોમોપ સોમરસ પીનારા અજ્યય ધૃતપાયી અથવા એક વિશિષ્ટ પિત્ત સ્વરૂપ ધૂમપાન કરને વાલે ઉષ્માપને પી જનારા સૂચિ સર્વથા શુદ્ધ પરિધાન તાંડવના સમયે સાજ સજાથી વિભૂષિત સદ્યોજાત પંચમૂર્તિઓમાંથી એક મૂર્તિ તત્કાળ પ્રગટ થનારા મૃત્યુ કાળ સ્વરૂપ પીશિતાસ ફળનો માવો ખાવાળા સર્વ વિશ્વાત્મા હોવાના કારણે સર્વ સ્વરૂપ મેઘ વાદળની જેમ દાતા વિદ્યુત વીજળીની જેમ પ્રકાશમાન વ્યાવૃત ગજચર્મ યા વ્યાઘ્રચર્મથી આવૃત સર્વથી અલગ મુક્ત સ્વરૂપ વરિષ્ઠ સર્વશ્રેષ્ઠ ભરિત પરિપૂર્ણ તરક્ષુ વ્યાઘ્ર વિશેષ ત્રિપુરઘ્ન ત્રિપુરાસુરનો વધ કરનારા તીર્થ મહાન ગુરુ સ્વરૂપ અવક્ર સૌમ્ય સ્વભાવવાળા રોમેશ લાંબી જટાઓવાળા તિગ્માયુધ તીક્ષ્ણ હથિયારોવાળા વ્યાખ્ય વિશેષ રૂપે વ્યાખ્યી પ્રશંસિત સુસિદ્ધ પરમ સિદ્ધિસંપન્ન પુલચ્ય ઋષિ રોચમાન આનંદપ્રદ ચંડ અતિક્રોધી સ્ફિત વૃદ્ધિગંત ઋષભ સર્વોત્કૃષ્ટ વ્રતપરાયણ યુગજમાન સર્વદ કાર્યરત સૂચિ નિર્મળ ચિત્ત ઉર્ધ્વરેતા અખંડિત બ્રહ્મચર્યવાળા અસુરઘ્ન રાક્ષસોના વિનાશક સ્વાગ્ન નિજોનોના રક્ષક મૃત્યુઘ્ન મૃત્યુને ટાળવાવાળા યજ્ઞને માટે હિતકારી કૃષાનું પોતાના તેજથી ઘાસ લાકડા વગેરે વસ્તુઓને સૂક્ષ્મ કરી દેનારા પ્રચેતા ઉત્કૃષ્ટ ચેતનાવાળા વહી અગ્નિ સ્વરૂપ અને નિર્મળ જગતના મળોથી રહિતને નમસ્કાર છે. રસોઘ્ન રાક્ષસોના સંહાર કરતા પશુઘ્ન જીવોના સંહારક અવિઘ્ન વિઘ્નરહિત સ્વસ્તિ તાંડવકાળમાં દીર્ઘ શ્વાસ લેનારા વિભ્રાંતિરહિત મહાંત વિશાળ મર્યાદાવાળા અત્યંત દુર્ગમ પરમ દુષ્પ્રાય કૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ જયંત વારંવાર શત્રુઓ પર વિજયી થનારા લોકાનામીશ્વર સમસ્ત લોકોના સ્વામી અનાશ્રિત સ્વતંત્ર વેદ્ય ભક્તો દ્વારા પ્રાપ્ત કરવા માટે લક્ષ્ય સ્વરૂપ સમત્વાધિષ્ઠિત સમતા સંપન્ન હિરણ્યબાહુ સોનેરી કાંતિવાળા સુંદર ભુજાઓથી સુશોભિત વ્યાપ્ત સર્વવ્યાપી મહાદીપ્તિશાળી સુકર્મા ઉત્તમ કર્મવાળા પ્રસહ્ય વિશેષ રૂપે સહન કરવા યોગ્ય ઈશાન નિયંતા સુચક્ષ સુંદર નેત્રવાળા શિક્રેશુ શીઘ્રતાપૂર્વક બાણ ચલાવનારા સદ્રશ્ય ઉચેશ્રવા વગેરે ઉત્તમ અશ્વરૂપ શિવ નિરૂપાધિ મોક્ષદ મોક્ષદાતા કપિલવર્ણ પિશંગ સુવર્ણ જેવી કાંતિવાળા મહાદેવ બ્રહ્માદિ દેવતાઓના તથા બ્રહ્માદિ મુનિયોના દેવતા ધીમાન ઉત્તમ બુદ્ધિવાળા મહાકલ્પ મહાપ્રલયકાળમાં વિશાળ શરીર ધારણ કરવાવાળા દીપ્ત અત્યંત તેજસ્વી રોદન રોડાવનારા હસવાવાળા દ્રઢ ધનવા સુદ્રઢ ધનુષવાળા કવચી કવચધારી રથી રથના સ્વામી વરુથી ભૂત પિશાચોની સેનાવાળા ભૃગુનાથ મહર્ષિ ભૃગુના રક્ષક શુક્ર અગ્નિ સ્વરૂપ ગરેષ્ઠ નિકુંજ પ્રિય વેધા બ્રહ્મ સ્વરૂપ અમોઘ નિષ્ફળતા રહિત પ્રશાંત સાંચિત સુમેધ સુંદર બુદ્ધિવાળા અને વૃષ ધર્મ સ્વરૂપ છે. આપને નમસ્કાર છે. ભગવાન આપ વિશ્વ સ્વરૂપ કૃતિવાસા ગજચર્મને ધારણ કરનારા પશુપતિ પશુઓના સ્વામી અને ભૂપતિ ભૂત પ્રેતોનો અધીશ્વર છો. આપને વારંવાર પ્રણામ છે. આપ પ્રણવ ઓમકાર સ્વરૂપ તથા ઋજ્યુ સામ વેદત્રય રૂપ છો. સ્વાહા સ્વધા વહ ષટકાર આ ત્રણેય આપના સ્વરૂપ છે તથા મંત્રાત્મા મંત્રોના આત્મા આપ જ છો. આપને નમસ્કાર છે. આપ ત્વષ્ટા પ્રજાપતિ વિશ્વકર્મા ધાતા સર્વને ધારણ કરવાવાળા કરતા કર્મનિષ્ઠ ચક્ષુ શ્રોત્રમય દિવ્ય નેત્ર અને દિવ્ય શ્રોતથી યુક્ત ભૂત ભવ્ય ભવેશ ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા અને કર્માત્મા કર્મ સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. આપ વસુ 8 વસુઓમાં એક વસુ સાધ્ય ગણ દેવોનો એક પ્રકાર રુદ્ર દુઃખ વિનાશક આદિત્ય અદિતિપુત્ર સૂર દેવ રૂપ વિશ્વદેવતા રૂપ મારુતમ વાયુ સ્વરૂપ
તથા દેવાત્મા દેવતાઓના આત્મા સ્વરૂપ છે. આપને પ્રણામ છે. આપ અગ્નિશોમ વિધિજ્ઞ અગ્નિશોમ નામક યજ્ઞની વિધિના જ્ઞાતા, પશુ મંત્રોધર યજ્ઞમાં પ્રયુક્ત થનારા પશુ મંત્ર અને ઔષધના નિર્ણેતા, સ્વયંભૂ સ્વયં ઉત્પન્ન થનારા, અજ જન્મરહિત અપૂર્વ પ્રથમ અદ્યંત સ્વરૂપ, પ્રજાપતિ પ્રજાઓના સ્વામી અને બ્રહ્માત્મા બ્રહ્મ સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. આપ આત્મેશ મનના સ્વામી, આત્મવશ મનને વશ રાખનારા, સર્વેતાશાયી, સમસ્ત ઈશ્વરોમાં સૌથી વધીને સર્વભૂતાંગ ભૂત સંપૂર્ણ જીવોના અંગભૂત તથા ભૂતાત્મા પ્રાણી માત્રના આત્મા છો. આપને નમસ્કાર છે. આપ નિર્ગુણ સત્વ રજ તમસ ત્રણેય ગુણ પર ગુણજ્ઞ, ત્રણેય ગુણોના રહસ્યના જ્ઞાતા, વ્યાકૃત રૂપાંતરિત, અમૃત અમૃત સ્વરૂપ, નિરૂપાખ્ય અદ્રશ્ય મિત્ર, જીવોના હિતેશી અને યોગાત્મા યોગ સ્વરૂપ છો. આપને પ્રણામ છે. આ પૃથ્વી મૃત્યુલોક, અંતરિક્ષ અંતરિક્ષલોક, મહરલોક, દ્વિતીય સ્વર્ગલોક, જનલોક, તપોલોક, સત્યલોક છો. આ પ્રમાણે લોકાત્મા સાતે લોક સ્વરૂપ અને આપને અભિવાદન છે. આપ અવ્યક્ત નિરાકાર રૂપ, મહાન પૂજ્ય, ભૂતાદિ સમસ્ત પ્રાણીઓના આદિભૂત, ઇન્દ્રિય સ્વરૂપ, આત્મજ્ઞ, આત્મતત્વના જ્ઞાતા, વિશેષ સર્વાધિક અને સર્વાત્મા, સંપૂર્ણ જીવોના આત્મા સ્વરૂપ છો. આપને નમસ્કાર છે. આપ નિત્ય સનાતન આત્મલિંગ, સ્વપ્રમાણ સ્વરૂપ, સૂક્ષ્મ અણુથી પણ અણુ, ઇતર મહાનથી પણ મહાન, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, વિભુ, સર્વવ્યાપક અને મોક્ષાત્મા મોક્ષ સ્વરૂપ છો. આપને પ્રણામ છે. અહીં ત્રણેય લોકમાં આપને માટે મારા નમસ્કાર છે તથા તેના સિવાય ત્રણ પરલોકમાં પણ હું આપને પ્રણામ કરું છું. એ જ પ્રમાણે મહરલોકથી લઈને સત્યલોક પર્યંત ચારે લોકમાં હું આપનું અભિવાદન કરું છું. બ્રાહ્મણ વત્સલ વિભો, આ સ્ત્રોત્રમાં મારા દ્વારા જે કંઈ ઉચિત અનુચિત કહેવાયું હોય એ મારો ભક્ત છે એવું જાણીને આપ ક્ષમા કરી દેજો. સૂતજી કહે છે કે ઋષિઓ ત્યાર પછી શુક્રાચાર્ય, દેવાધિદેવ, નીલલોહિત, ભગવાન શંકરની આ પ્રમાણે પ્રાર્થના કરીને હાથ જોડીને તેમના ચરણોમાં પડી ગયા અને પુનઃ વિનમ્ર થઈને તેમની સમક્ષ ચૂપચાપ ઊભા રહી ગયા. ત્યારે શિવજીએ પ્રસન્નતાપૂર્વક પોતાના હાથથી શુક્રાચાર્યનો સ્પર્શ કરીને તેમને યથેષ્ટ દર્શન આપ્યા અને પછી અંતર્ધ્યાન થઈ ગયા. તે દેવેશ્વરના અંતર્ધ્યાન થયા પછી શુક્રાચાર્ય પોતાની બાજુમાં સેવિકા જયંતીને જોઈને તેને આ પ્રમાણે કહ્યું કે સુભગે, તમે કોણ છો? કોની પુત્રી છો જે તમારા તપસ્યામાં સ્થિત હોવા છતાં પણ કષ્ટ સહી રહ્યા છો? આ પ્રમાણે ઘોર તપ કરતી રહીને તમે શા કારણે મારી સેવા કરી રહી છો? સુશ્રોણી, હું તમારી ઉત્તમ ભક્તિ, વિનમ્રતા, ઇન્દ્રિય નિગ્રહ અને પ્રેમથી પ્રસન્ન છું. તમે મારી પાસેથી શું પ્રાપ્ત કરવા ઈચ્છો છો? તમારી શું અભિલાષા છે તે અવશ્ય બતાવો. હું આજે તેને અવશ્ય પૂર્ણ કરીશ, ભલે ગમે તેવું દુષ્કર્મ કેમ ન હોય. શુક્રાચાર્યના આ પ્રમાણે કહેવાથી જયંતીએ તેમને કહ્યું કે બ્રાહ્મણ, આપ પોતાના તપોબળથી મારા મનોરથને સારી પેઠે જાણી શકો છો, કેમ કે આપને સર્વનું યથાર્થ જ્ઞાન છે. આમ કહ્યા પછી શુક્રાચાર્ય પોતાની દિવ્ય દ્રષ્ટિથી જયંતીના મનોરથને જાણી તેને કહ્યું કે સુંદર ભવવાળી શોષિણી, ઇન્દ્રિવર કમળ જેવા તમારા વર્ણ શ્યામ છે. દેવી, તમારા નેત્ર અત્યંત સુંદર છે તથા તમારી વાણી અત્યંત મધુર છે. તમે 10 વર્ષો સુધી મારી સાથે રહેવાનું વરદાન ઈચ્છો છો તો તેવું જ થાય. આવો આપણે પોતાના ઘરે જઈએ. ત્યારે ઘરે આવી શુક્રાચાર્ય જયંતીનો પાણી ગ્રહણ કર્યો. પછી તપોબળ સંપન્ન શુક્રાચાર્ય માયનું આવરણ નાખી દીધું, જેથી બધા પ્રાણીઓથી અદૃશ્ય થઈ ગયા. તેઓ 10 વર્ષો સુધી જયંતીની સાથે નિવાસ કરતા રહ્યા. આ દરમિયાન જ્યારે દિતિના પુત્રોને આ વાતની જાણ થઈ કે શુક્રાચાર્ય સફળ મનોરથ થઈને ઘરે આવ્યા છે, ત્યારે તે બધા હર્ષપૂર્વક તેમને જોવાની અભિલાષથી તેમના ઘરે ગયા, પરંતુ માયાથી છુપેલા શુક્રાચાર્ય તેમને દેખાય નહીં. ત્યારે તે બધા પાછા ચાલ્યા ગયા. આ બાજુ બૃહસ્પતિને જ્યારે આ જાણવા મળ્યું કે શુક્રાચાર્ય જયંતીની હિતકામનાથી તેને સંતુષ્ટ કરવા માટે 10 વર્ષ સુધીના વરદાનને બંધનથી બંધાઈ ચૂક્યા છે, ત્યારે અને દૈત્યોનું મહાન છિદ્ર જાણી ઇન્દ્રની પ્રેરણાથી તેમણે શુક્રાચાર્યનું રૂપ ધારણ કરીને અસુરોને બોલાવ્યા. તેમને આવેલા જોઈને શુક્રાચાર્ય રૂપધારી બૃહસ્પતિએ તેમને કહ્યું કે મારા યજમાનો, તમારું સ્વાગત છે. હું તમારા લોકોના કલ્યાણ માટે તપોવનથી પાછો આવ્યો છું. ત્યાં મને જે વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે તે હું તમને ભણાવીશ. આ સાંભળીને તે બધા પ્રસન્ન મનથી વિદ્યા પ્રાપ્તિના માટે ત્યાં એકત્ર થઈ ગયા. આ બાજુ જ્યારે 10 વર્ષનો સમય પૂરો થઈ ગયો ત્યારે શુક્રાચાર્યજીએ પોતાના યજમાનોની તપાસ કરવાનો વિચાર કર્યો. આ સમયની સમાપ્તિ પછી દેવ્યાની ઉત્પન્ન થઈ હતી એવું સાંભળવામાં આવ્યું છે. ત્યારે તેમણે જયંતીને કહ્યું કે પવન મુસ્કાનવાળી દેવી, તમારા નેત્ર તો વ્યાકુળ જેવા અને મોટા છે, તમારી દ્રષ્ટિ ચંચળ છે. સાધ્વી, હવે હું તમારા યજમાનોની ખબર કાઢવા જઈ રહ્યો છું. આ સાંભળીને જયંતીએ શુક્રાચાર્યને કહ્યું કે મહાવ્રત, આપ પોતાના ભક્તોનું અવશ્ય ભલું કરો, કેમ કે આ સત્પુરુષોનો ધર્મ છે. બ્રહ્મનું આપના ધર્મનો લોપ કરવા ઈચ્છતી નથી. ત્યારબાદ અસુરો પાસે જઈને શુક્રાચાર્ય જ્યારે આ જોયું કે બુદ્ધિમાન દેવ પુરોહિત બૃહસ્પતિએ મારું રૂપ ધારણ કરીને અસુરોને ઠગી લીધા છે, ત્યારે તેઓ અસુરોને કહેવા લાગ્યા કે દાનવો, તમે બધા ધ્યાનથી સાંભળો. પોતાની તપસ્યા દ્વારા ભગવાન શંકરને પ્રસન્ન કરનાર શુક્રાચાર્ય હું છું. મને જ તમે પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય સમજો. બૃહસ્પતિ દ્વારા તમે બધા ઠગાઈ ગયા છો. શુક્રાચાર્યને આ પ્રમાણે કહેતા સાંભળીને તે બધા દાનવો અત્યંત ભ્રમમાં પડી ગયા અને આશ્ચર્યચકિત થઈને ત્યાં બિરાજમાન
તે બંનેને જોતા જ રહી ગયા. તે સમયે તેમની સમજમાં કંઈ આવતું નહોતું. આ પ્રમાણે તેમના કિંકર્તવ્ય મૂઢ થઈ જવાથી શુક્રાચાર્ય તે અસુરોને કહ્યું કે અસુરો, તમારો આચાર્ય શુક્રાચાર્ય હું છું અને દેવતાઓના આચાર્ય બૃહસ્પતિ છે. તેથી તમે આ બૃહસ્પતિનો ત્યાગ કરી દો અને મારું અનુગમન કરો. શુક્રાચાર્યના આ પ્રમાણે કહેવાથી અસુરોએ તે બંનેને ધ્યાનથી જોવા લાગ્યા, પરંતુ તેમને તે બંનેમાંથી કોઈ વિશેષતા પ્રતીત ન થઈ. ત્યારે તપસ્વી બૃહસ્પતિ ધૈર્યપૂર્વક તે અસુરોને કહ્યું કે દૈત્યો, તમારા લોકોનો ગુરુ શુક્રાચાર્ય હું છું અને મારું રૂપ ધારણ કરવાવાળા આ બૃહસ્પતિ છે. અસુરો મારું રૂપ ધારણ કરીને તમને મોહમાં નાખી રહ્યા છે. બૃહસ્પતિની વાત સાંભળીને તે બધા એકત્ર થઈને આ પ્રમાણે બોલ્યા, આ સામર્થ્યશાળી બ્રાહ્મણ દેવતા અમારા અંતઃકરણમાં સ્ફુરિત થતા રહીને 10 વર્ષોથી સતત અમને લોકોને શિક્ષણ આપી રહ્યા છે. તેથી આ અમારા ગુરુ છે. આમ કહીને ચિરકાળના અભ્યાસથી મોહિત થયેલા તે બધા દાનવોએ બૃહસ્પતિજીને પ્રણામ કરીને તેમનું અભિવાદન કર્યું અને તેમના વચનોને અંગીકાર કર્યા. ત્યાર પછી ક્રોધથી આંખો લાલ કરીને તે બધા અસુરોએ શુક્રાચાર્યને કહ્યું કે આજ અમારા હિતેશી ગુરુદેવ છે. આ ભલે શુક્રાચાર્ય હોય કે બૃહસ્પતિ પણ કેમ ન હોય, આજ અમારા ઐશ્વર્યશાળી ગુરુદેવ છે. અમે લોકો આમની જ આજ્ઞામાં સ્થિત છીએ. તેથી આપના માટે એ જ સારું છે. આપ અહીંથી તુરંત ચાલ્યા જાઓ, વિલંબ ન કરો. આમ કહીને બધા અસુરો બૃહસ્પતિની પાસે ચાલ્યા આવ્યા. આ બાજુ જ્યારે અસુરોએ શુક્રાચાર્ય દ્વારા કહેલા મહાન હિતકારક વચનો પર ધ્યાન ન આપ્યું, ત્યારે તેમના તે ગર્વથી શુક્રાચાર્ય ક્રોધિત થઈ ગયા અને શાપ આપતા બોલ્યા કે દાનવો, કેમ કે મારા સમજાવવા છતાં તમે મારી વાત માનની નથી. તેથી ભાવિ સંગ્રામમાં તમારી ચેતના નષ્ટ થઈ જશે અને તમે લોકો પરાભવને પ્રાપ્ત થશો. આ પ્રમાણે અસુરોને શાપ આપીને શુક્રાચાર્યજી જેવા આવ્યા હતા તેવા પાછા ચાલ્યા ગયા. આ બાજુ જ્યારે બૃહસ્પતિને ખબર પડી કે શુક્રાચાર્ય અસુરોને શાપ આપી દીધો, ત્યારે તેઓ પ્રસન્નતાથી નાચી ઉઠ્યા, કેમ કે એમનું પ્રયોજન સિદ્ધ થઈ ચૂક્યું હતું. ત્યાર પછી તેઓ પોતાના વાસ્તવિક બૃહસ્પતિ રૂપમાં પ્રગટ થઈ ગયા અને પોતાના બુદ્ધિબળથી અસુરોને મરાઈ ગયેલા જાણીને સફળ મનોરથ થઈને અંતર્ધ્યાન થઈ ગયા. બૃહસ્પતિના આંખોથી અદૃશ્ય થઈ જતા દાનવો વિશેષ રૂપે ભ્રમમાં પડી ગયા અને પરસ્પર આમ કહેવા લાગ્યા કે અમને લોકોને તો વિશેષ રૂપે ઠગી લેવામાં આવ્યા. બૃહસ્પતિ અમને લોકોને આગળ અને પાછળ અર્થાત પ્રત્યક્ષ અને પરોક્ષ બંને બાજુથી વ્યથિત કરી દીધા. તેમણે પોતાની માયા દ્વારા સહાયક સહિત અમને લોકોને પોતપોતાની વસ્તુઓથી વંચિત કરી દીધા. આ પ્રમાણે અસંતુષ્ટ થયેલા તે બધા દાનવ પ્રહલાદને આગળ કરીને ફરી તે શુક્રાચાર્યનું અનુગમન કરવા માટે તુરત જઈને શુક્રાચાર્યની નિકટ પહોંચીને નીચું મુખ રાખીને તેમની ચારે બાજુ ઊભા રહી ગયા. ત્યારે પોતાના યજમાનોને ફરી આવેલા જોઈને શુક્રાચાર્ય કહ્યું કે દાનવો, કેમ કે મારા દ્વારા સારી રીતે સમજાવવા છતાં તમે લોકોએ મારી વાત માની નહીં. તેથી મારા પ્રત્યે કરેલા તે અપમાનના કારણે તમારો પરાભવ થાવ. શુક્રાચાર્ય નામ કહેવાથી પ્રહલાદની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે તેઓ ગદગદ વાણી દ્વારા તેમને પ્રાર્થના કરતા બોલ્યા કે ભૃગુનંદન, આપ અમારો પરિત્યાગ ન કરો. ભાર્ગવ આપના આશ્રિત સેવક અને ભક્ત છીએ, તેથી આપ અમારો સ્વીકાર કરો. આપના અંતર્ધ્યાન થયા પછી દેવગુરુ બૃહસ્પતિ અમને બધાને મોહમાં નાખી દીધા હતા. આપ પોતાની દીર્ઘકાળની તપસ્યા દ્વારા પ્રાપ્ત દિવ્ય દ્રષ્ટિથી સ્વયં પોતાના ભક્તોને જાણી શકો છો. ભૃગુનંદન, જો આપ અમારા પર કૃપા નહીં કરો અને અમારા લોકોનું અનિષ્ટ ચિંતન કરતા રહેશો, તો અમે લોકો આજે જ રસ્તાતળમાં ચાલ્યા જઈશું. આ પ્રમાણે અનુનય વિનય કર્યા બાદ શુક્રાચાર્ય દિવ્ય દ્રષ્ટિ દ્વારા યથાર્થ વાતને જાણી લીધી. ત્યારે તેમના હૃદયમાં અનુકંપા અને કરુણા થવાથી તેઓ ક્રોધને રોકીને તે અસુરોને આ પ્રમાણે બોલ્યા કે પ્રહલાદ, ન તો તમે ભયભીત થાઓ કે ન તો રસાતળમાં જાઓ. આમ તો જે અવશ્ય ભાવિ ઇષ્ટ અનિષ્ટ કાર્ય છે તે તો મારા સાવધાન રહેવા છતાં તમને પ્રાપ્ત થશે. તેમને રોકી શકતા નથી, કેમ કે દેવનું વિધાન સૌથી બળવાન હોય છે. મારા શાપથી તમારા લોકોની જે ચેતના નષ્ટ થઈ ગઈ છે તેને તો તમે લોકો આજે જ પ્રાપ્ત કરી લેશો. સાથે સાથે વિપરીત સમય આવ્યા બાદ તમને લોકોને દેવતાઓ પર વિજયી થવા છતાં એકવાર પાતાળમાં જવું પડશે, કેમ કે બ્રહ્માએ પહેલાં જ આ પ્રમાણે કહ્યું છે. મારી જ કૃપાથી તમે લોકોએ દેવતાઓનું મસ્તક પર મૂકીને પૂરી 10 યુગ પર્યંત ત્રિલોકનું રાજ્ય કર્યું છે. આટલા સમય સુધી બ્રહ્માએ તમારું રાજ્ય થશે એવું બતાવ્યું. સાવરણી મન્વંતરમાં ફરી તમારું રાજ્ય થશે. તે સમયે તમારો પૌત્ર બલિ ત્રિલોકનો અધીશ્વર થશે. આવું સ્વયંભવ ભગવાન વિષ્ણુએ વાણી દ્વારા ત્રિલોકનું અપહરણ કરી લીધા પછી તમારા પૌત્રને વાર્તાલાપના પ્રસંગે કહ્યું હતું. આ બધી ઘટનાઓ હવે તેના માટે થશે, કેમ કે આની પ્રવૃત્તિઓ 10 વર્ષ સુધી ઉત્તમ બની રહી. તેથી તેના વ્યવહારથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તમને આ રાજ્ય આપ્યું છે. દેવરાજ્ય પર બલિ અધિષ્ઠિત થશે, આવું ભગવાન શંકરે પણ મને કહ્યું હતું. તેથી તે સમયની પ્રતીક્ષા કરતો રહીને જીવોના નેત્રથી દ્રશ્ય થઈને સ્થિત તે સમયે પ્રસન્ન થયેલા સ્વયંભૂ તમને એક બીજું વરદાન પણ આપ્યું હતું. તેથી તમે અસુરો સહિત નિરુત્સક રહીને સમયની પ્રતીક્ષા કરો. વિભો, જો કે હું ભવિષ્યની બધી વાતો જાણું છું, તે પણ હું પહેલાંથી જ તમને તે ઘટનાઓ કહી શકતો નથી, કેમ કે બ્રહ્માજીએ મને ના પાડી છે. મારા આ બંને શિષ્ય જે બૃહસ્પતિ જેવા પ્રભાવશાળી છે, તમારી રક્ષા કરશે. સરળતાપૂર્વક કાર્ય સંપન્ન કરનારા શુક્રાચાર્યને આ પ્રમાણે કહ્યા પછી અસુરો તે મહાત્મા પ્રહલાદની સાથે પ્રસન્નતાથી પોતપોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. તે સમયે તેમના મનમાં શુક્રાચાર્ય દ્વારા કથિત આ વિચાર આવ્યો કે અવશ્યંભાવી કાર્ય તો થશે જ. ગુંજી રહ્યા હતા
થોડા દિવસ પછી તેમણે વિચાર્યું કે શુક્રાચાર્યના કહેવા પ્રમાણે એકવાર વિજય તો થશે. તેથી બધા અસુરોએ વિજયની આશાથી પોતપોતાના કવચ ધારણ કરી લીધા અને શસ્ત્રથી સજ્જ થઈને દેવતાઓની પાસે જઈને તેમણે લલકાર્યા. દેવતાઓ એ જોયું કે અસુરો સેના સહિત રણભૂમિમાં આવી ગયા છે. ત્યારે દેવતાઓ પણ સંગઠિત થઈને યુદ્ધ સામગ્રીથી સજ્જ થઈને અસુરો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે દેવાસુર સંગ્રામ 100 વર્ષ સુધી ચાલતો રહ્યો. તેમાં અસુરોએ દેવતાઓને પરાજિત કર્યા. ત્યારે દેવતાઓએ પરસ્પર મંત્રણા કરી એવો નિશ્ચય કર્યો કે જ્યારે યજ્ઞના નિમિત્તે બંને શાંડ અને અમર્કને પોતાને ત્યાં બોલાવશે ત્યારે અસુરો પર વિજય કરી શકીશું. આવો વિચાર કરીને દેવતાઓએ તે શાંડ અને અમર્ક બંનેને આમંત્રિત કર્યા અને પોતાના યજ્ઞમાં બોલાવી તેમને કહ્યું કે દ્વિજવરો, આપ લોકો અસુરોનો પક્ષ છોડી દો. અમે લોકો આપ બંનેના સહયોગથી દાનવોને પરાજિત કરી આપની સેવા કરીશું. આ પ્રમાણે જ્યારે દેવતાઓ અને શાંડ અમર્ક બંને દૈત્યાચાર્યોની વચ્ચે સંધિ થઈ ગઈ ત્યારે રણભૂમિમાં દેવતાઓનો વિજય થયો અને દાનવો હરી ગયા, કેમ કે શાંડ અમર્ક દ્વારા પરિત્યાગ કરી દેવાથી દાનવો બળહીન થઈ ગયા હતા. આ પ્રમાણે પૂર્વકાળમાં શુક્રાચાર્ય દ્વારા આપેલા શાપના કારણે તે સમયે દૈત્યો મરાઈ ગયા. બાકીના દૈત્યો શુક્રાચાર્યના શાપથી બધી બાજુથી નિરાધાર થઈ ગયા. સાથે સાથે દેવતાઓએ તેમને ભાગી જવા મજબૂર કર્યા. ત્યારે તેઓ વિવશ થઈને રસાતળમાં પ્રવિષ્ટ થઈ ગયા. આ પ્રમાણે દેવતાઓ દાનવોને બહુ જ કઠણતાથી ઉદ્યમહીન અર્થાત યુદ્ધ વિમુખ કરી શક્યા. ત્યારથી શુક્રાચાર્યના નૈમિતિક શાપના કારણે ધર્મનો વિશેષ રૂપે હાસ થઈ જવાથી ધર્મની પુનઃસ્થાપના અને અસુરોનો વિનાશ કરવા માટે ભગવાન વિષ્ણુ વારંવાર અવતાર લેતા રહ્યા. પૂર્વકાળમાં સામર્થ્યશાળી બ્રહ્માએ પ્રસંગવશ એમ કહ્યું હતું કે જે અસુર પ્રહલાદની આજ્ઞાને વશીભૂત નહીં રહે તે બધા મનુષ્યના હાથે મરાઈ જશે. ચાક્ષુષ મન્વંતરમાં ધર્મના અંશથી સાક્ષાત ભગવાન નારાયણનો અંશાવતાર થયો હતો. પોતાના પ્રાદુર્ભાવ પછી વૈવસ્વત મન્વંતરમાં તેમણે એક યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. તે યજ્ઞના પુરોહિત બ્રહ્મા હતા. ચોથા તામસ મન્વંતરમાં દેવતાઓના વિપત્તિગ્રસ્ત થઈ જવાથી હિરણ્યકશિપુનો વધ કરવા માટે સમુદ્ર તટ પર નરસિંહ અવતાર થયો. આ અદ્વિતીય નરસિંહ અવતારમાં રુદ્ર પુરોહિત પદ પર હતા. સાતમા વૈવસ્વત મન્વંતરમાં ત્રેતાયુગમાં જ્યારે ત્રિલોક પર બલિનો અધિકાર હતો તે સમયે ત્રીજો વામન અવતાર થયો. તે સમયે ધર્મ પુરોહિતનું પદ સંભાળી રહ્યા હતા. દ્વિજવરો, ભગવાન વિષ્ણુની આ 3 દિવ્ય ઉત્પત્તિઓ બતાવી છે. હવે અન્ય 7 અવતાર જે ભૃગુના શાપવશ માનવ યોનિમાં થયા છે તે સાંભળો. પ્રથમ ત્રેતાયુગમાં જ્યારે ધર્મનો ચતુર્થાંશ નષ્ટ થઈ ગયો હતો ત્યારે ભગવાન માર્કંડેયને પુરોહિત બનાવી દત્તાત્રેય રૂપે અવતીર્ણ થયા હતા. 15મા ત્રેતાયુગમાં ચક્રવર્તી માંધાતા રૂપમાં 5મો અવતાર થયો. તે સમયે પુરોહિત પદે મહર્ષિ ઉથ્ય હતા. 19મા ત્રેતાયુગમાં છઠ્ઠો અવતાર જમદગ્નિ નંદન મહાબલી પરશુરામ રૂપે થયો હતો, જેઓ સંપૂર્ણ ક્ષત્રિય વંશના સંહારક હતા. તે સમયે મહર્ષિ વિશ્વામિત્ર વગેરે સહાયક હતા. 24મા ત્રેતાયુગમાં 7મા અવતાર રૂપે રાવણનો વધ કરવા માટે ભગવાન શ્રીરામ મહારાજ દશરથના પુત્ર રૂપે ઉત્પન્ન થયા હતા. તે સમયે મહર્ષિ વશિષ્ઠ પુરોહિત હતા. 28મા દ્વાપરમાં 8મા અવતારમાં ભગવાન વિષ્ણુ મહર્ષિ પરાશરથી વેદવ્યાસ રૂપે અવતીર્ણ થયા. તે સમયે જાતકુર્ણ્ય પુરોહિત પદને સુશોભિત કર્યું. ધર્મની વિશેષ રૂપે સ્થાપના અને અસુરોનો વિનાશ કરવા માટે 9મા અવતારમાં બુદ્ધ અવતીર્ણ થયા. તેમના નેત્ર કમળ જેવા હતા. તેમના પુરોહિત મહર્ષિ દેવયાપન હતા. આ જ યુગની સમાપ્તિના સમયે જ્યારે સંધ્યા માત્રે શેષ રહેશે ત્યારે વિષ્ણુ યશના પુત્ર રૂપે ભગવાન કલ્કીનો અવતાર થશે. આ ભવિષ્યમાં થનારા 10મા અવતારમાં પરાશર પુત્ર વ્યાસ અને યાજ્ઞવલ્ક્ય પુરોહિતનો ભાર સંભાળશે. તે સમયે ભગવાન કલ્કી આયુધધારી સેંકડો અને હજારો વિપ્રોને સાથે લઈને ચારે બાજુથી ધર્મવિમુખ જીવો, પાંખડીઓને શૂદ્ર વંશી રાજાઓનો સંહાર કરી નાખશે. કેમ કે બ્રહ્મદ્વેષી શત્રુઓનો સંહાર કરવા માટે જ કલ્કી અવતાર થાય છે. આ 28મા યુગમાં ભગવાન કલ્કી સેના સહિત સફળ મનોરથ થઈને વિરાજમાન રહેશે. તે સમયે બળશાળી ભગવાન તે ધર્મહીન શૂદ્રોનો સમૂળ વિનાશ કરી પોતાના રાજ્યચક્રનો વિસ્તાર કરતા રહીને પાપીઓનો સંહાર કરી નાખશે. તે પછી કલ્કી પોતાનું કાર્ય પૂરું કરીને સેના સહિત વિશ્રામ કરશે. તે સમયે સમસ્ત પ્રજા તેમના પ્રભાવથી સમૃદ્ધિથી સંપન્ન થઈને તેમની સેવામાં લાગી જશે. ત્યાર પછી ભાવિ કાર્યથી પ્રેરિત પ્રજાઓ મોહિત થઈને એકબીજા પર ક્રોધિત થઈ જશે અને પરસ્પર લડીને એકબીજાને મારી નાખશે. તે સમયે કાર્યકાળ સમાપ્ત થઈ જતાં ભગવાન કલ્કી પણ અંતર્ધ્યાન થઈ જશે. આ પ્રમાણે પ્રજાઓના સંગઠનથી રાજાઓનો નાશ થઈ જતાં કોઈ રક્ષક રહેશે નહીં. ત્યારે પ્રજા આ યુદ્ધભૂમિમાં એકબીજાને મારી નાખશે. આમ પરસ્પર મારામારી કરીને અત્યંત દુઃખી થઈ જશે. પછી તે પરિવારહીન થઈને સમાન રૂપે નગરો અને ગામોને છોડીને વનનો રસ્તો લેશે. તેમના વર્ણ, ધર્મ તથા આશ્રમ નષ્ટ થઈ જશે. કલયુગની સમાપ્તિ સમયે દેશવાસી અન્ન વેચવા લાગશે અને સ્ત્રીઓ પોતાના શીલનું વિક્રય કરશે, અર્થાત વેશ્યાકર્મમાં પ્રવૃત્ત થઈ જશે. લોકોના કદ નાના હશે, તેમનું આયુષ્ય અલ્પ હશે. તેઓ વનમાં, નદી તટ પર અને પર્વત પર નિવાસ કરશે. કંદમૂળ, પાન અને ફળ તેમનું ભોજન હશે. વલ્કલ, પશુચર્મ તથા મૃગચર્મ તેમના વસ્ત્ર હશે. તે બધા ભયંકર વર્ણસંકરત્વને આશ્રિત થઈ જશે. વિવિધ પ્રકારના ઉપદ્રવોથી દુઃખી રહેશે. તેની ધન સંપત્તિ ઘટી જશે અને તેઓ વિઘ્ન બાધાઓથી ઘેરાયેલા રહેશે. આ પ્રમાણે કષ્ટનો અનુભવ કરી રહેલા સમસ્ત પ્રજા તે સંધ્યાંશના સમયે કલયુગની સાથે નષ્ટ થઈ જશે. આ કલયુગના વ્યતીત થયા બાદ કૃતયુગનો પ્રારંભ થશે. આ પ્રમાણે મેં દેવતાઓ
દેવતાઓની અને અસુરોની ચેષ્ટાનું તથા યદુવંશનું વર્ણન પ્રસંગમાં સંક્ષેપમાં ભગવાન વિષ્ણુના યશનું વર્ણન કરી દીધું. હવે હું તુર્વસુ, પુરુ, દ્રુહ્ય અને અનુના વંશનું ક્રમશઃ વર્ણન કરીશ. ત્યાર પછી આવે છે 48મો અધ્યાય, તુર્વસુ અને દ્રુહ્યના વંશનું વર્ણન અને અનુના વંશ વર્ણનમાં બલિની કથા અને કર્ણની ઉત્પત્તિનો પ્રસંગ. સૂતજી કહે છે કે ઋષિ યયાતિના 5મા પુત્ર તુર્વસુનો પુત્ર ગર્ભ અને તેનો પુત્ર ગોભાન થયો. ગોભાનુનો પુત્ર અજય શૂરવીર ત્રિસારી થયો. ત્રિસારીનો પુત્ર કરંધમ અને પુત્ર મરુત થયો. તેના સંતાન રહિત હોવાના કારણે પૂર્વવંશી દુષ્યંતને પોતાનો પુત્ર બનાવ્યો. આ પ્રમાણે પૂર્વકાળમાં વૃદ્ધાવસ્થાના પરિવર્તનના સમયે યયાતિ દ્વારા આપેલા શાપના કારણે તુર્વસુનો વંશ પુરુવંશમાં પ્રવિષ્ટ થઈ ગયો. દુષ્યંતનો પુત્ર રાજા વરુથ હતો. વરુથનો આંડીભરના સંધાન પાંડ્ય, કેરલ, ચોલ અને કર્ણ નામક 5 પુત્ર થયા. તેમના સમૃદ્ધિશાળી દેશ તેમના નામ પર પાંડ્ય, ચોલ અને કેરલ નામે પ્રસિદ્ધ થયા. યયાતિના ચોથા પુત્ર દ્રુહ્યનો સુકેતુ અને અન્યત્ર બધે બુભ્રુ નામક 2 શૂરવીર પુત્ર ઉત્પન્ન થયા. સેતુનો પુત્ર શારદ્વાન અને તેનો પુત્ર ગાંધાર થયો, જેના નામથી આ વિશાળ ગાંધાર રાજ્ય વિખ્યાત છે. તે રાજ્યના અરટ પ્રદેશમાં ઉત્પન્ન થયેલા ઘોડા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાંધારનો પુત્ર ધર્મ અને પુત્ર ધ્રુત થયો. ધ્રુતથી વિદુષ થયો અને તેનો પુત્ર પ્રચેતા થયો. પ્રચેતાના 100 પુત્ર થયા. તે બધા રાજા થયા. તે બધા ઉત્તર દિશામાં સ્થિત મલેચ્છ રાજ્યોના અધીશ્વર હતા. યયાતિના ત્રીજા પુત્ર અનુના સભાનર, ચાક્ષુષ અને પરમેશુ નામક 3 શૂરવીર અને પરમ ધાર્મિક પુત્ર થયા. સભાનરનો પુત્ર વિદ્વાન રાજા કોલાહલ થયો. કોલાહલનો ધર્માત્રા પુત્ર સંજય નામે વિખ્યાત હતો. સંજયનો પુરંજય નામે વીરપુત્ર થયો. મહારાજ જન્મેજય પુરંજયના પુત્ર હતા. રાજર્ષિ જન્મેજયથી મહાશાલ નામક પુત્ર થયો. જે ઇન્દ્ર સમાન પ્રતિષ્ઠિત રાજા હતો. તે મહાશાલનો મહાનામક નામ પુત્ર થયો, જે પરમ ધર્માત્મા અને 7 દ્વીપોને ચક્રવર્તી સમ્રાટ થયો. મહામનાના 2 પુત્ર હતા. તે બંને ધર્મજ્ઞ ઉશિનર અને તિતિક્ષુ નામે વિખ્યાત થયા. ઉશિનરની વૃષા, કૃષા, નવા, દર્શા અને દેવી વૃષદવતી આ 5 પત્નીઓ હતી, જે બધી જ રાજર્ષિઓની કન્યાઓ હતી. તેમના ગર્ભથી ઉશિનરના પરમ ધર્માત્મા પુત્ર ઉત્પન્ન થયા. તે બધા ઉશિનરની વૃદ્ધાવસ્થામાં તપસ્યાના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયા હતા. વૃષાનો પુત્ર નૃગ અને નવાનો પુત્ર નવ થયો. કૃષાએ કૃષ્ણને જન્મ આપ્યો. દર્શના પુત્રનું નામ સુવ્રત હતું. દ્રષદ્રીતના પુત્ર ઉશિનર, નંદન, રાજા શિબી થયા. શિબીના પૃથુદર્ભ, સુવીર, કૈકેય અને મદ્રક નામક 4 પુત્ર થયા. આ બધા શિબીગણ નામે પણ પ્રસિદ્ધ હતા. તેમની સમૃદ્ધશાળી રાજધાની કૈકેય, વ્યાસ અને સજ્જલની મધ્યમાં પંજાબનો પશ્ચિમોત્તર ભાગ, મદ્રક, શોવીર, સિંધનો ઉત્તરી ભાગ અને પૌર નામે વિખ્યાત હતો. નૃગની રાજધાની કૈકેય અને સુવ્રતની અંબષ્ઠ નામે હતી. કૃષ્ણની રાજધાની વૃષાલપુરી હતી. નવરાષ્ટ્રના અધીશ્વર હતા. હવે તિતિક્ષુના સંતાનોનું વર્ણન સાંભળો. તિતિક્ષુ પૂર્વ દિશામાં વિખ્યાત રાજા થયો. તેનો પુત્ર વૃષદ્રથ થયો અને તેના પુત્ર સેન થયા. સેનનો પુત્ર સુતપા નામે અને સુતપાનો પુત્ર બલિ થયો. મહાયોગી બલિ પોતાનો વંશ નષ્ટ થઈ જતા સંતાનની કામનાથી માનવ યોનિમાં ઉત્પન્ન થયો હતો. તેને મહાન આત્મબળથી ભગવાન વિષ્ણુએ બાંધી દીધો હતો. રાજા બલિએ 5 ક્ષેત્રજ પુત્રોને જન્મ આપ્યો, જે બધા આગળ જતા રાજા થયા. તેણે અંગ, વંગ, શુભ, પુંડ અને કલિંગ નામે પુત્રો હતા, જે બલિના ક્ષેત્રજ પુત્ર કહેવાય છે. આ બલિપુત્ર બ્રાહ્મણથી ઉત્પન્ન થવાથી બ્રાહ્મણ હતા. પૂર્વકાળમાં બ્રહ્માએ પ્રસન્ન થઈને બલિને એવું વરદાન આપ્યું હતું કે તમે મહાન યોગી થશો, તમારું આયુષ્ય 1 કલ્પનું થશે, તમે યુદ્ધમાં કોઈથી પરાજિત થશો નહીં, ધર્મ વિશે તમારી બુદ્ધિ ઉત્તમ હશે, તમે ત્રિકાળદર્શી અને અસુર વંશમાં મુખ્ય હશો, યુદ્ધમાં તમને અનુપમ વિજય પ્રાપ્ત થશે. આગળની કથા આવતીકાલે કરીશું.